यार एसके हो मारा गले जा एसके हो काका आम कराई कोई ऊपर 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 कौन है ऊपर लग गया આપણે કોઈ છોકરીને મેસેજ કર્યો નતો તો યાર હવે ખોટા ઇલ્ઝામ લગાડીને આપણે ફસાવી દીધો એનો તો ફ્રૂટ સલાડ પાઈ તમે અને એસકે ભાઈ તો આજે આપણા ઉપર ના કરવાની કરી નાખી તો ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં જઈ હો અને મજામાં નહીં હોય તો મારો બ્લોગ જોઈને તમે મજામાં આવી જાઓ અને આપણે આવી ગયા હવારમાં વાડીમાં બ્લોગમાં ફાકા મેળવા માટે પણ યાર ફાકા મેલાય એવું કાંઈ છે નહીં આપણી અહીંયા ટમેટી હતી પણ વરસાદના હિસાબે બધું ભરી ગયું સર્વનાશ થઈ ગયું તમને દેખાડું જોવો અહીંયા મસ્ત મજાની ટમેટી વાવી હતી અને નાના નાના ટમેટા પણ ખાવા માંડ્યા હતા પણ અત્યારે કાંઈ એવું છે નહીં બધું સુકાઈ ગયું છે જો જોઈ લ્યો આમાં ટમેટી હતી પણ અટાણે કાંઈ છે નહીં બધું સુકાઈ ગયું કેમ કે વરસાદ કેવો પડ્યો એ કઈ ખબર નથી પડતી અને સવારમાં વાડીમાં તો ચક્કર આપણે મારવી જ પડે ત્યાં સુધી આપણે મજા ના આવે પણ હવે આપણે ઘરે જાય છે કેમ કે આપણે જવાનું છે ગામમાં થોડુંક કામ છે એટલે અને મારી આગળ ગાડી છે નહીં કેમ કે નાના ભાઈ લઈ ગયા એટલે ભાઈબંધને ફોન કરવો જોઈએ કે હાલ આપણે બે ગામમાં જતા આવીએ એટલે ભાઈબંધને ફોન કરીને બોલાવીએ ફ્રી હોય તો આવે તો સારું તો આપણે ગામનું કામ પતી જાય તો હવે ભાઈબંધને ફોન કરી દઉં પછી હું ને ભાઈબંધ નીકળી ગયા ઘરેથી ગામ તરફ કેમ કે ગામમાં ભાઈની દુકાને જવાનું હોય આપણે થોડોક માલ પણ દેવાનો હોય ઘરેથી લઈ પહોંચી ગયા આપણી દુકાને ભાઈને દેવાનો હતો થોડોક માલ આપણે ઘરેથી લઈ આવ્યા હવે જાહી આપણે બજાર તરફ આપણે લેવાનું હોય થોડું ફ્રૂટ દુકાનેથી નીકળી ગયા ને હવે આપણે જાહી ગુજરી બજાર તરફ કેમ કે આપણે લેવાનું છે ફ્રૂટ ફ્રૂટ લેતા જાય પછી નીકળી જાય આપણે ઘરે પાછા તો આપણે ફ્રૂટ ને લઈ લીધું અને થઈ ગયા હવે કામ બધું પતી ગયું હવે આપણે જવું છે ઘરે બોલ આવ્યો થોડીક વાર પછી નિરાતા ભાઈ ગાડી નિરાતા ક્યાં હે જોતા તું રેખો ને હે આઈડિયો મિત્રો બકાલું લીએ હે હાલો ભાઈ ધ્યાન રાખજો આઈડી મેડે ગાડી મેડે ઉપર કોણ હે ઉપર નાખ દે જવા દે ગાડી ના દે જવા દે ભાઈ જલ્દી જવા દે પણ કોણ હો તમે યાર મેં તમારું શું કર્યું બહુ છોકરીને મેસેજ કર્યો બધાને કઈ છોકરીને મેસેજ નથી કર્યો અરે ભાઈ એસકે હો એસકે હો મારા ગલે જા એસકે હો કાકા આમ કરાય કોઈ ઉપર અરે ભાઈ એસકે હો તું નતો રખતો મને ભાઈ બસ શાંત પડી જા તે મને નથી આમ કરાય અરે ભાઈ કાકા આમ જો રૂવાડા ઊભા થઈ ગયા મારા તો તને શું લાગ્યું મને એમ લાગે કોક ઉપાડી ગયું શાંત પડી જા મારા ભાઈ શાંત પડી જાય ગાડી સાઈડ માં રાખ બિચારા બસ ભાઈ શાંત પડી જા બસ મારા ભાઈ અરે હું તો કેટલી નિરાયતેથી ત્યાં બકાલું લેતો હતો ન્યા ક્યાંથી મને તેમ લાગે મારા ઓલા ફોલોવર્સ આવે થી કોકે ફોન કર્યો તી આવતા તને કોઈ સબસ્ક્રાઇબર મળવા આવતા હતા કે ફોલોવર આવતા હતા ઈ હું જતો ભાઈ કાકા કહેવાય તો ખરા ને આમ કરાય હું મિત્રો લાઈફમાં પહેલી વાર ભાઈને મળ્યો આમ તને કેવું લાગ્યું હાલ તને તેમ થયું કે મેં ઉપાડી લીધો કોકે અરે ઉપાડી ક્યાં લીધો આમાં હૃદયના ધબકારા વધી ગયા કાકા બસ પછી આપણે એસકે ભાઈ ભેગા પાછા આવી ગયા આપણે ગામમાં હું કે છોકરાઓ આપણે કોઈ છોકરીને મેસેજ કર્યો નતો તો યાર હવે ખોટા ઇલ્ઝામ લગાડીને આપણે ફસાવી દીધો એનો તો ફ્રૂટ સલાડ પાઈ તમે પ્રેન્ક કરી નાખ્યો ભાઈ ઉપર મિત્રો ભાઈ કે સમાધાનનું ફ્રૂટ સલાડ પણ આવું સમાધાનનું ફ્રૂટ સલાડ હોય આમાં વાળ બધું વીખી નાખી દીધો મને પછી આપણે નીકળી ગયા આપણી દુકાને ભાઈને કરાવવાનો હોય નાસ્તો આપણી દુકાને એટલે કે શક્તિરાજ ચાઇનીઝ પંજાબીમાં આપણે કરાવવાનો હોય ભાઈને નાસ્તો પછી અમે આવી ગયા આપણી દુકાને ભાઈની દુકાને આવી ગયા
અને ભાઈ SK ભાઈ કંઈક મારે છે ખોખા ફોનમાં. હવે ભાઈને કરાવવાનો છે આપણી દુકાને નાસ્તો. એમાં એવું એક ભાઈ મારે શ્રાવણ મહિનો હાલે નકર ફાઇનલી એમાં એવું એક મફતનું તો મુકતા જ નથી ને તને લાભ દે જ પણ હવે એકચ્યુઅલીમાં શ્રાવણ મહિનો હાલે તોય સારું અમારે નંબરે નહીં ભાઈને એટલો લાભ થઈ ગયો. એમ નહીં, કિડનેપ અમારે કરવા હતા તમને. એવું હતું હા. પ્લાનિંગ કરતા હતા સામું થઈ ગયું હા તો અમારા બહોરો બોલી ગયો ને અમારા બકાલું લેતા આવજો એમાં પડ્યું લે બીજું ગોયરું. હા એ તો ઓલાને કહી કે લેતો હા તો વાંધો નહીં. તો હવે આપણા SK ભાઈ લે છે વિદાય. ભલે હાલ મારા ભાઈ કંઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજે. કાંઈ વાંધો નહીં. હવે ભાઈ કેટલી વાર તમે કેવો એમાં એવું કેમ કે ભાઈ છોકરીઓને બહુ મેસેજ કરે સમજ્યા આ ખોટો ઇન્જામ મને લગાડી. કેવો પ્રેન્ક કરી નાખો ભાઈ ઉપર કમેન્ટ કરી નાખો તો. ભલે હાલ ભાઈ મળીએ રામે રામ. તો આપણે પહોંચી ગયા ઘરે અને SK ભાઈએ તો આજે આપણા ઉપર ના કરવાની કરી નાખી. કિડનેપ કર્યો ભર બજારે અને મને તો ખબર નથી કે આપણી ઉપર આવું થવાનું છે. મને તો એમ હતું કે મારા કોઈક ફોલોવર્સ આવે છે મને મળવા અને વાહેથી કેમ ઉપાડ્યો એ જ ના કાંઈ ખબર પડી. મારા તો ચંપલાય ન્યા પડ્યા રહ્યા હતા પછી લેવા ગયો. જોકે મને એ ખબર હતી કે આ ભાઈ બધાને કિડનેપ કરે છે પણ એ ખબર નથી કે આપણો વારો આવી જાય. અને SK ભાઈ અરે ફર્સ્ટ બાર મુલાકાત થઈ એટલે આમ મજા આવી થોડી ઘણી પણ આમ કંઈ જોયા ના હોય એટલે આમ કિડનેપ કરે એટલે થોડી ઘણી બીક લાગી હતી આપને થોડી ઘણી પણ પછી તો આમ ખબર પડી ગઈ હતી તો વાંધો નહોતો. અને કિડનેપ કર્યો એનો કાંઈ આપણે વાંધો નથી. આપણે SK ભાઈ અરે થોડી વાર આનંદ કર્યો, મજા કરી અને આપણે ખૂબ મજા આવી. તો હવે બ્લોગને કરીએ અહીંયા આપણે પૂરો. તો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો યાર લાઈક, સબસ્ક્રાઈબ અને શેર ને કોમેન્ટ કરી નાખજો. કેવી તમને મજા આવી, હું નહીં બધું લખી નાખજો. અને બ્લોગને કરીએ અહીંયા પૂરો. તો જય માતાજી એન્ડ ટાટા બાય બાય. પછીના બ્લોગમાં મળ્યા તો સપોર્ટ કરતા રહેજો ને જોતા રહેજો. ઓકે.